જય બજરંગબલી। મારું નામ નૈલેશ એસ ત્રિવેદી છે। 8/2/2024ના રોજ રાત્રે મારા જમણા હાથમાં પ્રોબ્લેમ ક્રિએટ થયો। 10/2/2024ના રોજ શ્રી ડૉક્ટર નીરજ ભણસારી સાહેબની મુલાકાત લીધી। તેમના સૂચન મુજબ અમે આગળ વધ્યા અને ડૉક્ટરને બતાવ્યું। ડૉક્ટરના કહેવા મુજબ C4C5 રાઇટ ડેલ્ટોઇડ પાલ્સી ડિસીઝ રેકગ્નાઇઝ થયો। 16મી તારીખે એડમિટ થઈ ઓપરેશન કરાયું। ત્યાર પછી ત્યાંના ડૉક્ટરના સજેશન મુજબ ફિઝિયોથેરાપી ચાલુ કરવાનું એમનું સજેસ્ટ કર્યું। તો 29/4/24ના રોજ શ્રી ડૉક્ટર ભણસાણી સાહેબને ત્યાં ફિઝિયોથેરાપી ચાલુ કરી। 29/4/24થી ફિઝિયોથેરાપી સેન્ટરમાં મારી ફિઝિયોથેરાપી ચાલુ થઈ। તેમાં ભણસારી સાહેબ તથા તેમનો સ્ટાફ ખૂબ જ કોઓપરેટિવ રહ્યો। એમણે જે ડાયગ્નોસિસ કરેલું તે પ્રમાણે ફોલોઅપ કરી મારી બધી કસરત કરાવી અને ડૉક્ટર પ્રણવ અને ડૉક્ટર દ્રષ્ટિ એ બંનેએ પણ તેમાં એમના માર્ગદર્શન મુજબ મારી ફિઝિયોથેરાપી કરાવી। એના રિઝલ્ટ રૂપે મારો હાથ એકદમ સારી રીતે એક્ટિવ થઈ ગયો। તેમના બીજું પણ એક સેન્ટર છે અડાજણ, ત્યાં મંગળવારે એ ફ્રી કેમ્પ કરે છે, એટલે તેમની સેવાની વૃત્તિ પણ એવી જ છે। તેમણે યુકેથી આ અભ્યાસ કર્યો છે। તેમના મિસિસ પણ તેમને પૂરેપૂરો સહયોગ આપે છે અને બંને જણા સુરતની અંદર ફિઝિયોથેરાપીમાં ખૂબ જ સારી સેવા કરે છે। મારા મિસિસ છે નીતાબેન નૈલેશ કુમાર ત્રિવેદી। હવે એ આપને 2 શબ્દ આ વિશે કહેશે। નમસ્કાર। ડૉક્ટર નીરજભાઈ ભણસાણીનું સુરત ખાતે ફિઝિયોથેરાપી ડૉક્ટર તરીકે ખૂબ મોટું નામ છે અને ખૂબ સારા અભિપ્રાય એમના માટે છે। અમે જ્યારે અહીં આવ્યા ત્યારે મારા હસબન્ડની જે હાથની પરિસ્થિતિ હતી ખૂબ જ ચિંતાજનક હતી કે આ હાથ ક્યારે ઊંચો થઈ શકશે કે કેમ, પણ પહેલા જ દિવસે સાહેબે કીધેલું હતું કે નહીં, હું ગમે તેમ કરીને પણ બરાબર મહેનત કરાવીને હું એમના હાથની જે મૂવમેન્ટ છે તે પાછી લાવીશ અને એમના કહ્યા પ્રમાણે એમણે એ કાર્ય સંપૂર્ણ રીતે પાર પાડ્યું। સ્પાઇનેક્સમાં ડૉક્ટર નીરજભાઈ ભણસાણી તથા એમના સ્ટાફે ખૂબ સારો સહયોગ આપ્યો અને ખૂબ જ મહેનત અને ખૂબ જ શ્રદ્ધાથી આ કામ અમારું પાર પડ્યું। એ બદલ અમે ડૉક્ટર નીરજભાઈ ભણસાળી તથા એમના સ્ટાફના ઋણી છીએ અને મારું તો એવું સજેશન રહેશે કે જ્યારે પણ તમને આ રીતની કોઈ પણ તકલીફ થાય તો સ્પાઇનેક્સની મુલાકાત અવશ્ય લેવી, ડૉક્ટર નીરજભાઈ ભણસાળીનો અભિપ્રાય લેવો અને એમના મંતવ્ય મુજબ, એમના સૂચન મુજબ આગળ વધવું અને ટ્રીટમેન્ટ કરવી। સેન્ટરના તમામ ડૉક્ટરોએ અમને ખૂબ જ સારો સાથ સહકાર આપ્યો છે, એ બદલ અમે ઋણી છીએ।